પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 94મો દિવસ, 4 એપ્રિલ 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ચંદ્ર પર પત્નીનું નામ. ચંદ્ર પર પત્નીનું નામ 20/7/1969ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂક્યો અને સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે જેને કાર્નર નામનો જુવાન એણે મનમાં નિર્ણય કર્યો કે મારે પર ચંદ્ર પર જવું છે. આ જેને કાર્નરના લગ્ન બાર્બરા નામની છોકરી સાથે લગ્ન થયા. લગ્ન જીવનમાં દીકરી પ્રભુએ આપી, એનું નામ ટ્રેસી રાખ્યું. અને ટ્રેસીના જન્મ પછી 10 વર્ષ પછી JF કેનેડી એમની ટીમમાં ચંદ્ર પર જવા માટે આ જેને કાર્નરની પસંદગી થઈ. બહુ આનંદના સમાચાર હતા. આ ચંદ્ર પર જવા માટેની ખાસ ટ્રેનિંગનો સમય, અને એવા સમયે પતિ પત્ની બંને અલગ રહેતા હતા. જેને કાર્નર જુદા રહે ટ્રેનિંગ માટે, એમના પત્ની બાર્બરા દીકરી ટ્રેસી સાથે અલગ રહેતી હતી. ઘણી બધી મુશ્કેલીઓ વેઠી પતિ પત્નીએ એકબીજાને પ્રેમ કરતા હતા, અને મુશ્કેલીઓ વેઠીને સફળતા પ્રાપ્ત થઈ. 7/12/1972ના રોજ ચંદ્ર પર એણે પગ મૂક્યો. 7/12/72ના રોજ ચંદ્ર પર પગ મૂક્યો. ચંદ્ર પર જ્યારે પગ મૂક્યો ત્યારે હાલેલુયા શબ્દ એ જેની કાર્નર બોલ્યા. ત્યાં યાદગીરીને માટે પોતાની પત્નીને પ્રેમ કરતા હતા માટે બાર્બરાનું નામ ચંદ્ર ઉપર કોઈ જગ્યાએ લખ્યું, અને પોતાની દીકરી ટ્રેસીનું પણ નામ લખ્યું. કોઈકે તેમને પૂછ્યું કે તમે સફળ પામ્યા પણ સાલ્વેશન પામ્યા છો? અને જેને કાર્નર એ જવાબ આપી શક્યા નહીં. જ્યારે તેમણે નાસા છોડ્યું અને એવા સમયે પતિ પત્નીના ઝઘડા થયા. દીકરી હોવા છતાં તેમણે છૂટાછેડા લીધા. આ દીકરી મોટી થઈ, પોતાની પાસે રાખી, મોટી થઈ, એના પણ લગ્ન કરાવ્યા, અને એના ત્યાં પણ દીકરીનો જન્મ થયો. બહુ લાંબા વર્ષો થઈ ગયા. એક રાત્રે જેની કાર્નર અને દીકરીની દીકરી એસ્લે ધાબા ઉપર રાત્રે ઊભા હતા, અને ચંદ્ર ત્યાં આખો પ્રકાશિત હતો. ત્યારે એસ્લીએ કહ્યું કે દાદા, જો તમારો ચંદ્ર, તમે જેના ઉપર જઈને આવ્યા વર્ષો પહેલાં, એ તમારો ચંદ્ર. અને જેને કાર્નરે કહ્યું કે હા, એ ચંદ્ર પર હું 3 દિવસ ને 3 રાત રોકાયો હતો, અને મારા પત્નીનું નામ ત્યાં મેં લખીને આવ્યો છું, કારણ કે હું મારી પત્નીને પ્રેમ કરતો હતો. અને નાની દીકરીએ જે પ્રશ્ન કર્યો, તમે તમારા પત્નીનું નામ ચંદ્ર પર લખ્યું છે, પરંતુ તમારા હૃદયમાં હતું છે આજે? અને જેની કાર્નર કહે છે કે આ દીકરીના પ્રશ્નથી મારું જીવન હચમચી ગયું.
મેં એ પ્રશ્નનો જવાબ આપવાને માટે પ્રયત્ન કર્યો, પરંતુ બીજા દિવસે મારી પત્ની સાથે, એની પણ ઉંમર થઈ ગઈ, એની સાથે સમાધાન કર્યું. સમાધાન કરીને બીજી રાત્રે જ્યારે ધાબા ઉપર ગયા ત્યારે એસ્લીને મેં કહ્યું કે હા, એ મારી પત્નીનું મારા હૃદયમાં નામ છે. ગમે તેવા પ્રશ્નો હતા, પરંતુ પતિ પત્નીનો પ્રેમ હતો, એમાં જે અવરોધ આવ્યો, અને જ્યારે પવિત્ર આત્માએ વાત કરી દીકરી મારફતે, તો એ સ્વીકાર્યું. પાઉલ પ્રેરિત એફેસીઓની મંડળીને પત્ર લખે છે 5મા અધ્યાયમાં પતિઓ અને પત્નીઓ એકબીજા પ્રત્યે પ્રેમ કરવાની બાબત લખી છે, અને એ બાબત આપણા જીવનોમાં હસબન્ડ વાઇફ તરીકે પ્રભુ આશીર્વાદિત કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે, આજનું વચન ને મનન, પતિ પત્ની તરીકેના સંબંધોને માટે. જો કોઈક બાબતે અણબનાવ થયો છે તો પ્રભુ અમે એકબીજાને માફી આપીએ, સ્વીકારીએ, એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.